ગુડ મોર્નિંગ મિત્રો, આપણે ઉઠી ગયા છીએ. આજે તારીખ છે 11/11/2025 અને હવે આપણે ફ્રેશ થવાનું છે. પછી તમને આખી ધર્મશાળા બધી બતાવવા, મંદિર બતાવું તમને. રાતે નજારો કંઈક અલગ હોય ને દિવસે અલગ હોય. ફ્રેશ થઈ ગયા છે આપણે મિત્રો અને ગાડી પણ સાફ થઈ ગઈ છે. હવે આપણે આગળ જાશું. આ રીતની બધી ધર્મશાળા છે અહીંયા. આ છે નાકોડાજી. આપણે નાઈટ અહીંયા જ કરી હતી. અત્યારે આપણે હવે ફ્રેશ થઈ ગયા છે. આ બધી ધર્મશાળા છે. આ જો નાકોડાજી મંદિર છે. આ રાતે લાઇટથી રોશનીથી સજાવેલું હતું. અત્યારે જવું આપણે સવારમાં આ રીતનું મંદિર છે. જબરદસ્ત મંદિર છે. અંદર તમને બતાવું. જુઓ, આ મંદિર છે, જૈન મંદિર છે, નાકોડાજી, રાજસ્થાન. મિત્રો આપણે પિકઅપ કરવા આવી ગયા છે. પિકઅપ કરી લેવી પાર્ટીને. આપણે અહીંયા પિકઅપ કરવાના છે. બધી અલગ અલગ ધર્મશાળા હતી, નામ પાડેલા બધા અલગ અલગ નામથી. એટલે પાર્ટીને અહીંયા પિકઅપ કરી લેવી. ચાલો, પિકઅપ કરી લીધા છે મિત્રો અને આપણે નીકળી ગયા છે. હવે આપણે જવાનું છે સોનાના ખેટલાજી અને ફાનલા જૈન મંદિર. આપણે ધીમે ધીમે જવા દેવી. હવે આ રીતનો મિત્રો પહાડી વિસ્તાર છે. આ આપણે નાકોડાથી નીકળી ગયા છે અને હવે આપણે ઝાલોદ ડિસ્ટ્રિક્ટ બાજુ જ આવી છીએ. પહાડી વિસ્તાર છે. જુઓ આ પહાડી વિસ્તાર છે. રોડ પણ બહુ સારો છે અને ધીમે ધીમે આપણે જવા દેવી. મિત્રો આપણે આવી ગયા છીએ ફાનલા તરફ. હવે નજીક જ છે. ફાનલા પોગી ગયા. જુઓ એનું મંદિર છે. આ જુઓ જૈન મંદિર છે. આને કહેવાય ગોલ્ડન મંદિર. અંદર તમને બતાવું ગોલ્ડન શું કામ કહેવાય છે. આ ફાનલા ગામ છે. અંદર લઈ જાઓ તમને, મંદિરની અંદર દર્શન કરાવવું. ગોલ્ડન મંદિર, બધું ગોલ્ડ જ છે અહીંયા. જો મંદિર પણ ગોલ્ડ છે અને ઓફિસ છે, બધું ગોલ્ડ જ છે. આ ઓફિસ છે. સર મસ્તનું ગોલ્ડન મંદિર કહેવાય. મિત્રો આપણે કસ્ટમર ગયા છે દર્શન કરવા, તો આપણે થોડાક એવા ભજીયા ખાઈ લેવી. નાસ્તો સવારે નથી કર્યો એટલે અત્યારે 11 તો વાગી ગયા છે. ઠંડીની મોસમ ચાલુ થઈ ગઈ છે એટલે સાની મળવા મળી છે. હાની, આ છે હાની. જુઓ રાજસ્થાની હાની. માર્કેટની અંદર આ ટીનુભાઈ મટકા અચાર, એટલે માટલામાં છે ને મરચાં રાખે. આપણે માટલાની અંદર આપણા મેથી આ મરચાં બનાવે છે, એ મરચાં છે. જુઓ 1 વર્ષ લગી આને કાંઈ ન થાય. બોલો, ફેમસ છે. ઓનલાઈન પણ ઓર્ડર લેશે અને બહુ નામચીન માણસ છે. મિત્રો આપણે નીકળી ગયા સોનાના ખેટલાજી, એટલે ખેટલાજીનું મંદિર છે, ત્યાં જવાનું છે. પહોંચી ગયા આપણે સોનાના ખેટલાજી, એટલે અહીંયા આપણે દર્શન કરશું. અને જો આ મંદિર છે સોનાના ખેટલાજી, રાજસ્થાનમાં ફેમસ મંદિર છે. અને જુઓ આ તમે મૂર્તિ જુઓ, આને કહેવાય સોનાના ખેટલાજી. એટલે આપણે અહીંયા દર્શન કરશું. માર્કેટ છે, બજાર છે, અંદર મંદિરનો ગેટ અંદર છે. જુઓ તમે, આ માર્કેટ છે, સોનાના ખેટલાજી કહેવાય. અહીંયા રાજસ્થાનમાં ફેમસ મંદિર છે. રાજસ્થાનની કોઈ પણ હોય એને પૂછો તમે સોનાના ખેટલાજી. અહીંયાથી આ મંદિરનો મેન ગેટ છે, ઉપર જવાનું છે, ઉપર દર્શન કરવાના છે. એટલે રાજસ્થાનમાં કોઈ પણને પૂછો સોનાના ખેટલાજી એટલે તમને કે હા એમ. જુઓ મિત્રો આપણે સોનાના ખેટલાજીથી નીકળી ગયા ધીમે ધીમે અને આપણે જવાનું છે જીરાવાલા, એટલે રાજસ્થાનમાં જ છે. જીરાવાલા નાઇટ કરવાની છે આપણે. 400 કિલોમીટરની જર્ની હતી. રાત પડી ગઈ છે અને આપણે જીરાવાલા જ આવી છીએ. એટલે જીરાવાલા પહોંચી આપણે. ફાઇનલી આપણે જીરાવાલા પહોંચી ગયા મિત્રો.
આ ઓફિસ છે, અહીંયા આપણે બુકિંગ કરાવશું. ઓફિસ ઉપર આવી ગયા છીએ, આપણે પણ બુકિંગ કરાવી નાખવી સુવા માટે. જીરાવાલા એટલે જૈન મંદિર જ છે. આપણે અહીંથી એન્ટ્રી લેશું. આપણે એન્ટ્રી લઈ લીધી છે. જો અહીંયા પણ બધી મોટી મોટી ધર્મશાળા છે, વીઆઈપી બધી 3 સ્ટાર હોટલ જેવું, એમાં કાંઈ ઘટે જ નહીં. રાત દિવસે કાલે તમને હું બતાવીશ મસ્તનું. અત્યારે તો રાત પડી ગઈ છે એટલે બહુ મજા નહીં આવે. અને ઓલરેડી આપણે જમવાનું બાકી છે. કસ્ટમરને અહીંયા આપણે ડ્રોપ કરી દઈશું અને પછી આપણે જમવા જઈશું બહાર. 1 કિલોમીટર દૂર છે હોટલ ધાબુ. આ બધી ધર્મશાળા છે, અહીંયા કસ્ટમરને રોકાવાનું છે. ડ્રોપ કરીને આપણે જઈશું જમવા. જમીને પછી સૂઈ જઈશું. અહીંયા આપણે જો અહીંયા કસ્ટમરને ડ્રોપ કરવાના છે. કસ્ટમરને જો અહીંયા ડ્રોપ કરવાના છે, અહીંયા ડ્રોપ કરી દેવી. પછી આપણે જાવી જમવા. આ બિલ્ડિંગમાં ડ્રોપ કરવાના છે અને આપણે જશું હવે જમવા. જીરાવાલામાં હોય મિત્રો એટલે આપણે પદ્માવતી રેસ્ટોરન્ટ છે, ત્યાં જમવા આવવાનું હોય. આપણું ફિક્સ જ છે, ગમે એટલા વાગે અહીંયા જમવાનું. એટલે આપણે અહીંયા જમી લેવી. જેમાં આવશે પદ્માવતી રેસ્ટોરન્ટ જીરાવાલામાં. એટલે જમી લેવી. જમીને પછી પાછા મંદિર તરફ જાવી અને પછી સૂઈ જાવી. આપણે જમવાનું મગાવી લીધું છે. તુક્કડ મગાવ્યું. તુક્કડ આને તુક્કડ કહેવાય. સબ્જી છે અને ડુંગળીને. જમી લેવી. તો ચાલો જમવા. આપણે આવી ગયા આપણી રૂમમાં સૂવા. જો આ રીતનું અહીંયા સૂવાનું છે. આપણે પરસી આપી દીધી છે, એ પ્રમાણે નંબર વાઇઝ સૂઈ જવાનું. અહીંયા સૂવાનું છે આપણે. તો હાલો મિત્રો, ગુડ નાઇટ. જો સૂઈ જાવીએ. કાલે આપણે નવા બ્લોકમાં સવારે મળવી. આપણે કાલે જવાનું છે બીજી જગ્યાએ. કાલે નવા બ્લોકમાં આપણે મળવી મિત્રો. ચાલો ગુડ નાઇટ. જય માતાજી. કાલે સવારે નવા બ્લોકમાં મળવી. જય માતાજી.